અમલા ગીરધારી અહીંયા નરસિંહ મહેતા ભજન બોલ્યા હતા. એને ખાલી ઉભા ઉભા અને હાથ કરી અને 120 રૂપિયા લીધા હતા. તારા ભરોહે આ મૂલ્યો છું. નરસિંહ મહેતા શું કીધું તું? આ તારા ભરોહે લેજો. આ ઠેકડી જગત કરે છે એની તું માલુમ કરજે. એટલે અહીંયા લઈ અને પાછા તે લઈ ગયા અને એને આસન આપી અને પ્રસાદ કરાઈ અને પાછા જ્યારે તીર્થવાસી હેડ્યા ને ત્યારે તીર્થવાસીએ સરનામું માંગ્યું કે મહેતાજી આગળ પેઢીનું નામ અમને આપો. ત્યારે નરસિંહ મહેતા કે હવે શું નામ આલું? ત્યારે એને હેલ પાછું ભજન બોલ્યા, હરિ તારા નામ છે 1000 કયા નામે લખું કંકુતરી? હરિ તારા નામ છે 1000. તારે કીધું કે સોમળ સાથે તારે નરસિંહ મહેતા નામ આપ્યું હતું પરમાત્માનું. એ સોમળ શાહ લખીને આપ્યું હતું ને એ દિવસે નરસિંહ મહેતાએ લખીને આપ્યું હતું. સોમળ શાહ શેઠ ને ભેટીએ અને અહીંયા જઈને પાછું કીધું, અહીંયા મળ્યા ને ટૂંકમાં પટાવવું શું કીધું કે અહીંયા નરસિંહ મહેતા આવી ઊંડિયું લખે રહેજો. આજ તમારા ગામની અંદર મને એક એટલા માટે આ પ્રસંગ યાદ આવ્યો. આજ જેવી રીતની નરસિંહ મહેતાને ત્યાં લખી હતી એવી મને એવું લાગે કે તમે ગંગાજી જઈને આવ્યા, 4 ધામને તીર્થ કરીને આવ્યા ને તો એવી આજ હુંડી એક આ તમારા ગામની અંદર મને નજર આવી છે. એટલે એને જાળવજો અને આવો જે મહાકુંભ આ સમજવાની જરૂર છે. આ જરૂર છે. આ બધા કરતા કરતા એક દિવસે દુર્યોધને પણ આવું વિચાર્યું કે આ બધા આ કુંભ કરે છે ને આવું જમણવારો કરે છે અને લખે છે એટલે મોય પણ કરું. એટલે દુર્યોધને પણ કરી નાખ્યું અને બોર્ડ મારી દીધું, કોઈ અહીંથી ભૂખ્યું ના જાય. સદાવત ચાલુ કરી દીધું અને જે જોવે તે આપી દો. રાજા હતા ને એટલે એક દિવસ પરમાત્મા આયા. પરમાત્માને ખબર પડી કે મારે અને તો આ જોવા માટે જવું સાચો છે કે જૂઠો. પરમાત્મા આયા. પરમાત્મા અવસ્થા લઈને આયા એટલે કીધું બધું મળશે એવું બોર્ડ મારેલું હતું દુર્યોધનને. અહીંયા પરમાત્મા ગયા અને દુર્યોધન પાસે જ માગ્યું કે પ્રભુ બોલો તમારે શું જોવે છે? તો કે મારે કોઈ જોતું નથી. હું 4 ધામની યાત્રા કરવા માટે નીકળ્યો છું પણ આટલે આવ્યો અને મારી અવસ્થા થોડીક ડૂબળી પડી છે. તે મારે એક કામ કરો, આ તમારી અવસ્થા રહી ને એ મને આલો અને હું તમને મારી આલું. એટલે 4 ધામની યાત્રા કરી અને વળતા હું મારી આલીને આવ્યું, તમારી પેલી મારી લીંદ આવ્યું, તમારી આલીંદ આવ્યું. હવે અહીંયા બોલવા પણ જો પેલો તો આલવા વાળા હતા પણ આ તો માગે કેવી ચીજ. એટલે હવે આ તો બોલતા બંધ થઈ જા. બેઠા સોના મના ભગવાન પણ બેઠા છે. હવે વિચાર કર્યો અહીંયાથી ઉભા થઈને આવજો ઘર સારું. એટલે ઘરે ગયા ને એને ક્યારથી કીધું આ બેનો અભળજો, આ એટલે વિષય મેં લીધો છે તમારો. આ વાતો તમે નથી મેલતા ને એટલા માટે. એટલે પેલા ઘરે ગયા ને દુર્યોધન એટલે એને ઘેરથી કીધું કે કેમ તમે આજે આમ પેલા લાગો છો કે આજ બાદ જોયા આજ કોક બીજો છે. આજ જે આવ્યો ને આ માગવા વાળો કોક બીજો છે કે કેમ એવું? એવું શું આપણા ખજાનામાં કોઈ ખોટ નથી ધનની? તો કે ના પણ ધન માજ્યો જ નથી તો કે મારું શરીર માજ્યું છે. હવે કે તમે શું કીધું? કે મેં કોઈ કીધું નથી, હું તો બોલ્યો જ નથી. હો તો નાલ છે, તમે ના બોલી કોઈ હેડો કે હું આવું. એટલે હવે દુર્યોધન ચેડી થઈને બઈ મોરી. એટલે જેના ઘરની અંદર જુઓ એક હું તમને બેન જેના ઘરે પેલા ભગવાન બેઠા બેઠા પાળતા હતા
એટલે પેલા ભગવાને ઘોડું ધધું કે આ કોઈ રાત ચાલવી કે છે, જેમ કે બેન મોરી થઈને આવતી હતી. અને વર્તમાનની અંદર બેન મહાન છે, પણ એના વિવેકની અંદર એને વિવેકનું ઉલ્લંઘન કર્યું તો એ રાજા કેડી હતા અને બેન મોરી હતી. એટલે નક્કી કરી નાખ્યું હતું ભગવાન કે આ રાત ચાલવી કે છે ને. આનો આ પ્રશ્ન ત્યાંથી બેને એમ કીધું કે ભગવાન તમારે ઊભા થવું છે કે ને આવું માગતો તમને ફોન થાય છે. એટલે ભગવાનને બહુડે કઈને ઊભા કર્યું કે હમણાં નીકળી દો બારી. એટલે ભગવાન હેડ્યા પરા હોમે જા અર્જુનને અહીંયા આ માગણી કરી હતી. અર્જુને કીધું કે વાહ પ્રભુ વાહ, હું અહીંયા અને 4 ધામની યાત્રા કરીને મારો દેહ આવે તો ધન ઘડી ધન ભાગ્ય તે અમારા પૂર્વના કોઈક ભાગ્ય જાગ્યા છે. તો અમને આ ઘરે ભગવાન આયા એટલે ઓળખી ગયા હતા. એ તો અહીંયા પાસે દ્રષ્ટિ હતી. તો ભગવાને વિચાર કર્યો આ તો વચન વિવેકી છે. એમના પત્નીએ કીધું કે ધન્યવાદ છે ભગવાન, તમે અમારા ઘરે પધાર્યા અને હું મારા પતિની દેહ છે એ 4 ધામની યાત્રા કરવા માટે જશે અને હું તમારી આ દેહની સેવા કરવા મને અહીંયા ઘરે મળે. એટલે આવો સમજણથી વિચાર કરી અને આ તમે વાતો કરવાની ઓછી રાખશો તો કોક આ મેલ પડશે. આ મહાપુરુષોનો આ એક સંગમ છે ને, એ સમજવાનો છે, કોઈ જોવાનો કે કોઈ દેખવાનો નથી. આ સમજવાનો વિષય છે. એટલે હવે મારી વાણીને વિરામ આપું. હજી આપણે મહાપુરુષો ઘણા છે. એટલે સનાતન ધર્મનો પ્રસાદી તમે લીધી ને જે હું એકલો બોલું છું, થોડુંક જે તો બોલો ભલામણ. પ્રસાદી આચેલા 3 જણા જે ગોંભના મેળા તમને પ્રસાદી લેવું રહીને જે બોલતા નથી. ભગત આવો ચાલે, વ્યવહાર આવડો નથી. પ્રસાદી નું હાટો વાળવું પડે. હું તો કહું સરપંચ, હા એ ભાઈ જળ સેવા કરજો આ બાજુ સંતો નહીં. જો કદાચ મારો શબ્દ તમને એવો લાગશે ખરા, પણ આ માંડવા લઈને રૂડો લાગશે એટલે કદાચ કાઠો લાગે ને તો ખમી લીધું. હા ખરેખર કાઠો લાગે તો ખમી લીધું. હા ના ને પડે. જેમ કે આ તો માટલું જોનું હોય ને, પછી આને ગોગલા ઓકા થઈ ગયા હોય ને પછી ઘોમાય હોય ને પછી આપણે કાઢવા જ નથી ને કરતા. એટલે સંત મહાપુરુષો તો જો ગાડાથી અજમલદાસ મહારાજે અમને સુંદર વાત કરી હતી, અમારા પ્રવીણભાઈ વાત કરી હતી. એટલે સંસારને ભગવાને સંસારમાંથી ગાઢતા 4 યુગ વીતી જાય. જેટલા 4 યુગ વીતી રહ્યા પણ હજી સંસારમાંથી સંશય નીકળતો કેમ નથી નીકળતો કે હજમાતોય નથી ને નીકળતો નથી. એને કાઢવા માટે જ્યાં સુધી સાચી સમજણ ના આવે ત્યાં સુધી આ વસ્તુ નીકળે એવી નથી. આ વાત શેમાં પડી છે? સમજણમાં. સાચી સમજણ શું છે તમે વિચાર કરી લ્યો. આપણે દૂધની અંદર ઘી ગોતક ના ગોતક? હવે કોઈ જીતો છે કે નહીં? ફૂલમાં સોગંદ છે? તમારા ભગવાન ખરો? હા એમ કહો તો ખરા, પણ હમણાં તમે કોક લાવો તો પેલું તો બધું આ કરવું છે. એ આ શાસ્ત્ર નું જ્ઞાન છે કે ગીતામાં કીધું છે કે આત્મા અમર છે, આત્મા મરતો નથી, આત્મા બળતો નથી, શાસ્ત્ર છેદતો નથી. આ કોકને રવાડે ચડી ગયા છે. જેને રવાડે? કોકને રવાડે. પણ વસ્તુ લાવો. તમે વસ્તુ લાવો તો ખબર પડે, તો જ ઓળખાણ પડે. આ તેમાં સમજાતું નથી. આ વાતો શેની છે બધી? આ નથી સમજાનું. આવા ધર્મના માંડવા કેટલા કરે તોય જગતને ના સમજાય છે કે કોકનું ગીતા ગીત કરશે. પણ તમે બેસીને સમજાવો આ વસ્તુ શું છે. હમણાં આપણે કીધું કે ફૂલમાં સુગંધ છે, તમને ખબર છે કે નહીં? દૂધમાં ઘી છે, ખબર છે કે નહીં? તમારી અંદર પરમાત્મા છે કે નહીં? બોલે તે અંદર બીજો નથી, પરમાત્મા પોતે અજ્ઞાની વાદળા સેટે જાય. અને મારા મુખમાંથી શબ્દ નીકળેલો છે, તમને ભળાય છે? આખી સભાન પૂછું, તમને ભળાય છે? અને આમાં કોક જ્ઞાની હોય સમજવું હોય કોઈ કોણ શબ્દ ભળાય છે?
આ વાની સમજણ નથી પડતી એટલા માટે તો આપણે ધર્મને મોડવા કરવા પડશે અને જ્યાં સુધી શબ્દ ના સમજાય ત્યાં સુધી ધર્મની ખબર ના પડે કે મારા અંદર હું કોણ છું પરમાત્મા કોણ છે એની ખબર કોઈ દાડો પડતી નથી પેલી સોગંદની તમે વાતો કરો છો ને, તમારે જો હમણાં ભીતે લખો ખાવું છે હે અને પછી ખાવું છે ને કે ભૂખ લાગી છે તો મટશે અને કદાચ આપણે રસોડે જઈને ખાધું હોય તો રમ રમ કરે મેળ ને આવે ખાવું છે મેળ આવશે મોઢું આળું થઈ જાય પણ જ્યાં સુધી સમજણમાં આવશો એટલે ફટકી તમારે જો સાંકડો ખટખટ હેડતો હોય ને પછી એને તમે ઘરી સોજો તો બંધ થઈ જાય કે તો એમ આપણે અંદર મનમાં ખટખટ હેડે છે શું હાસું હોય છે શું હાસું હોય છે આ કહેતા એ હાસું હોય છે કે આપી જગતમાં બેઠા યાર રામે એ જ કીધું હતું કે હે રામ જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે એટલા માટે સંસાર આખે વખતે કીધું સંસાર ધોવાડાનું વાસકું આપણે આખી રાત ઠાર પડે ને હવારમાં સૂર્યનો તાપ પડે એટલે ઉડી જાય કે નહીં તો આપણા જીવનનો એક સટો બારી છે કે અંદર છે શ્વાસે સમરણ કર બિરથા શ્વાસ મત ખો ફેર શ્વાસ કી આની અનહોની હોય જો આયો જ પાછો ન વળ્યો તો જે ગાડી ઊભી છે સબ ટ્રેક્ટર ને ડીઝલ થઈ રહે ગાડીને ડીઝલ થઈ રહી અહીંયા એમ તો આને શ્વાસ જેટલે વળ્યો ને એટલે નીકળી ગયો મો તો કો તમે શ્વાસ ને ભગવાન કહો માનો તો ધન્યવાદ છે આપણી ગાડી કોણ આકારે છે એ છે કે નહીં તો આપણી અંદર શ્વાસ રહી કોઈ ઠાકોર ખરો એ કોઈ પટેલ ખરો કોઈ દેહાઈ ખરો તો બધા ભગવાન કહે છે શું હતો દેખો એને ભગવાન કહે છે તો ચાલે નહીં અને મોત કો મેળ પાડે ભગવાન ના અક્ષર તમે જોઈ લો પહેલો અક્ષર શું આવે પહેલો અક્ષર ભગવાન નામ લખેલું હોય પહેલો અક્ષર શું આવે ભ આવે ભ એટલે ભૂમિ આ ભૂમિ કોઈની થાય છે નહીં અને કોઈની થશે નહીં આ ભૂમિમાં કેટલું વાવો તમે તલ વાવન તેલ આલે બાજરી વાવન લોટ આલે ઘઉં આલે ને બધું આલે નથી હાલતું તમારે કેટલો પડસો જોવો છે બોલો તમે કો એટલે બધો પડસો વાવ આ ભૂમિમાંથી અને આ ભૂમિમાં કોઈ સોચી ખરા અને તો પછી કોઈ માલ લઈને જાય ખરા કોઈ લઈને જાય અને તો બધા મથણીએ શાના કરે છે લઈને જવાની કે હે હાસલી જવાના મથણીએ છે કે તારે કીધું છે કે જુગત બંધન જેલ એને તોડવા માટે મોટા મોટા મથેલ જોઈ મને જુગત બંધન જેલ પારાસુર ઋષિ જેવા પલટાઈ ગયા અને પાછળથી પછતાય જો મને જુગત બંધન આ જુગની જેલ છે અને આ જેલને છોડવા માટે આપણા મોડવા શેના માટે કરવા પડે છે ખાલી એક ખાલી ખટકો છે બાબુજી જેટલો ખાલી હું પણ છૂટી જાય તો ભટકીને છૂટી જાય પેલો પોપટ પોજરામ બેઠો તો અને ઈશારો જેટલો કર્યો તો ખેંબા પોપટ ને ઈશારો જેટલો કર્યો તો કે પેલા બાપજી લોટ ભાગતા માંગતા એ જ્યાં કે મારા પોજરામાંથી છૂટવું હોય જેલમાંથી તો શું ઉપાય છે એટલે બાપજી તો ઈશારો કરતા કરતા પોપટ તો માણસ પેલો ઈશારો કેવો કર્યો તો બાપનો જ કે અને જો આપણને એવો ઈશારો મળી જાય તો થોડોક બાપજી એમ કીધું તો પેલા વાડ પડતી ગઈ શું પડતી ગઈ આપણે વાડ્યું નથી પડતી ખુમારી થઈ જાય છે હા એમ હું મારાનો દાવો છોડો તો હોય ખટકો બેસી જાય હવે પોપટીયું જ્ઞાન છે ને આપણને ચેડ મેલતું અને શાસ્ત્ર જ પોપટીયું જ્ઞાન કહેવાય વગર નક્કી કર્યાની વગર વાત છે એ જ પોપટીયું જ્ઞાન બીજું કોઈ જેમ પોપટ પોજરામ બોલે છે એને ગોળી કઈ શીખડાવી તું રામ બોલો ભાઈ રામ બોલો ભાઈ રામ બોલો હવે એને ભણાયેલો હતો અને રામને આમ લાગ્યું કે મારો ભગત આ ગામમાં છે અને લાવો કે એમને મળતો છું એટલે રામ ખુદ જ્યાં અને કે રામ બોલો ભાઈ રામ બોલો કે મારો આ તો કે કીધા કીધ કે છે આપણે તો મેળ આવે એમ નથી આપણે તો ઓળખેણ જોઈએ જ્યાં સુધી સાચી ઓળખેણ ના મળે ત્યાં સુધી આપણે હોય હોટો મેળ કોઈ દાડો પડતો નથી ઓળખેણ માટે શું છે મન કહો ઓળખેણ માટે
આપણે શું કરવું પડે? આપણે ઓળખાણ કરવું પડે, તપ કરવું પડે, જપ કરવું પડે, તીર્થથી જવું પડે, હવન કરવો પડે, આવા જ્ઞાનને મળવા કરવા પડે. તો ઓળખાણ સારું જોવે છો તમે બધું ના પાડો છો તો એક મેળામાં એક ભાઈને હગપણ કરી દો, હગપણ. અને પછી એ ભાઈ મેળામાં જા એટલે હવે એ ભાઈને પેલા તો આપણે વડીલો હગપણ કરતા અને મૂર્તિઓ કન્યા જોતા ને, એટલે ભાઈ જયારે જાય એટલે આખા મેળામાં ફરે, પણ બેન ને ભાઈ બે મળ્યા નહીં. એટલે આખો મેળો વેરાઈ ગયો, કંટાળે કે મારું આપણે કોઈ બોલે બોલે દર્શન છે નથી. તો હવે અમુક અમારા ખેમબાદ એવાના હવા આવતા હતા કે તમારા કન્યાને કોઈ છે ભેટો શોખ નથી કે મારા બેટો અમારે કોઈ મેં મૂર્તિઓ નથી જોયું અને ભાઈ કોઈ કન્યા જોઈ નથી કે મૂર્તિઓ પેલો ભાળો કે હોમો આ શેતરીનો રસ હોમો પીવે રોઈ ગઈ મૂર્તિઓ કે આ મારી સાઈડમાં કે 10 વખત નીકળ્યા હતા. કેટલી વખત? 10 વખત નીકળ્યા હતા. તો આ સુરતાન સંબંધને આવું છે, કોઈ ભાઈમાં જ લેવાની જરૂર નથી. આ જગતને જેમ સમજાતું નથી, જ્યાં સુધી તમારી સુરતારી શબ્દને નહીં ઓળખે આવા મેળાવડામાં તમે 10 વખત નીકળશો પણ ને સમજાય. ઓને સમજાવવા વાળા સદગુરુ છે અને સદગુરુ સિવાય આ વસ્તુ સમજાય એવી નથી. અને સદગુરુ છે શું? સદગુરુ છે શું? તમે કોકને જગતને પૂછો, સદગુરુને એને ખબર ના હોય, પણ જે આ 33 પ્રકારના દેવ પૂજે છે ને એની ખબર ના હોય. એ શાસ્ત્રમાં લખ્યું એટલે કે છે પણ એને ખબર ના હોય. આપણો લેખ કઈને લખ્યો? બાબુજી એમ ના કહેવામાં આવે, આ હું તો કોશું હવે આ લેખ લખ્યો કઈ નહીં. આખું જગત એમ કહે છે કે વિધાતા લખ્યું. તમે વિધાતાનો ફોટો જોઈ ભાલ્યો? વિધાતા અગરબત્તી કરો નથી કરતા? અને બધાની કુળદેવી કોણ? વિધાતા પદ કેવી કેમ? મેન મુદ્દો અહીંયા છે, જ્યાં સુધી જે 33 પ્રકારનો દેવ છે આમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિધાતા છે. જો બધા તો લેખ વિધાતા જન્મવાનો મરવાનો બધો લખે કે ન લખે? તો વિદેશમાં કોણ લખતું છે? આ જનાવરો નહીં લેખ કોણ લખતું છે? 1 મિનિટ ખાલી જવા જેતું નથી. તમારે ચિંતા કરવાની જરૂર નથી, પણ ચિંતામાંથી તમે ઓછા આવતા નથી. જેમ કે આપણે પથારી બેઠા છે કે આ દેહ રહ્યો મોસું, આ દેહ રહ્યો મોસું એવું પથોડી બેઠા છો એટલે સદગુરુ મારે જડી અપરંપાર ઉખાડી કદી ઉખડે નહીં, ભલે લાખો મથે લોહાર. તો સદગુરુની સમજણ આવી જાય તો પેલું હોય 100% ઉખડી જાય ને ઉખડી જાય. પણ ઉખડાડવા માટે પ્રભુ સમજણ જોશે ને જોશે. જો આ હાથરે કોઈ વિરમદાસ ખરા? આ જબોરે વિરમદાસ ખરા? હા, આ પગરે કોઈ વિરમદાસ ખરા? હા, તો હવે આપણે વિરમદાસ ને ગોતવાના છે. જ્યાં સુધી ઓની ખમરણ ના આવે ત્યાં સુધી મારે તમારે સેટું પડે ને પડે. હવે એ સેવા છે, હું તમને ગોતવો એ સેવા છે કે જલમતા નથી, મરતા નથી, આવતા નથી, અજર અમર ને અમર. અરે જરા તમે દેખો નાવમાં નદીઓ ડૂબી, ગળો ના ડૂબે, ઘડી ના ડૂબે, હાથી મિલ નાય, કોટ કરગડીએ પાણી અથડાય ને કીડીયું પ્યાસી જાય. જરા તમે દેખો નાવમાં નદીએ ડૂબી. હવે ઘડો ના ડૂબે ને ઘડી ના ડૂબે એટલે જ્ઞાનમાં આ મનરીઓ ની નાવે છે. જેમાં પણ તમારે ગાડવો ઘડો ભરવો હોય ભરાય નથી ભરાતો. જેનું મન હમું છે, જેનું મન હમું છે એનું મોજ કરતું છે. ત્યાંમાં કીધું છે કે ઘડો ના ડૂબે, ઘડી ના ડૂબે, હાથી મિલ નાય. મનને હાથી કીધું છે, સવારા બાપે કીધું, મેં નથી કીધું. કીડીની અડફેટે હાથી મુવો, કીડીની અડફેટે હાથી મુવો. કુંજરને માર્યો પગલા હેઠ પોકાર્યો અને ઠેઠ લે નણદલ હાર્યું, નણદલ લે હાર્યું. જ્યાં સુધી તમારું મનનું મસ્તક, રૂપોભાઈ એમ નતું કીધું એ માલદે 4 મસ્તક લઈને આય તો ભક્તિ તો પંથડો બતાવું કે નહીં મળે ને. પેલો માર મૂવી બેટડો, પછી માર હંસલો ઘોડો, પછી કવલી ગાયનો વાસડો અને પછી માર ચોથી સંગાવતી નાર. તો આ પંથડો મળે ને કે પંથડો નહીં મળે ને. મારો વાલો સુરો તો 4 મસ્તક લીધા યાર. બોલો હવે આપણે મનસુખ એક ઉતરતું નથી. બોલો
હમણાં તો થોડોક સત્સંગમાં કહે આપણે બે હોઠા મને કેટલો ફોંકરાઈને થાય. આ ચાર મસ્તક ના ઉપદે ત્યાં સુધી હોય 100% ભક્તિ પ્રગટ ન થાય ભક્તિનો મેન પ્રગટ કરવા માટે ચાર મસ્તક ઉતારવો પડે. ગમે તે સંપ્રદાય ભલે જજો પણ આ ચાર મસ્તક જ્યાં સુધી ને ઉતરે ત્યાં સુધી ભક્તિ પ્રગટ ને થાય. એટલા માટે આજ શમશેપુરા ગામની અંદર અમને આમ તો ખરેખર મારા તો અવારનવાર દર બીજે આવવાનું થાય છે અને આમ તો આ ગામનો હું આભારી છું.